નેહેમ્યા બીજો અધ્યાય 5મું વચન. મેં રાજાને કહ્યું કે જો આપની મરજી હોય અને જો આપના સેવક પર આપની કૃપાદ્રષ્ટિ હોય તો યહૂદિયાના જે નગરમાં મારા પિતૃઓની કબરો છે ત્યાં મને મોકલો, જેથી હું તે ફરીથી બાંધું. રાજાએ મને પૂછ્યું, રાણી પણ તેની પાસે બેઠેલી હતી, કે તને ત્યાં જતાં કેટલો વખત લાગશે અને તું ક્યારે પાછો આવશે? મેં રાજાની સાથે અમુક મુદત ઠરાવી. ત્યાર પછી તેણે મને કૃપા કરીને જવા દીધો. મેં રાજાને કહ્યું કે જો આપની મરજી હોય તો નદી પારના સૂબાઓ ઉપર મને એવા પત્ર અપાવજો કે હું યહૂદિયામાં પહોંચું ત્યાં સુધી તેઓ મને જતાં અટકાવે નહીં. વળી રાજાના વનરક્ષક આસાફ પર પણ એવો એક